પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસ્ત્રમ નમાસમય સારાય સ્વાનુભૂત્યાસકાસકે શિષ્યભાવાય ભાવાય સર્વભાવાન પ્રસિદ્ધ અનંત ધર્મણસ્તમ પશ્યંતિ પ્રત્યેકાત્મનમ અનેકાંતમય મૂર્તિમેવ પ્રકાશકમ આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતન્યત કરોતિ કિમ પ્રભાવસ્ય કર્તાત્મા મોહો યં વ્યવહારિકમ ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનનું વેદના પેજ નંબર મને એમ છે કે આ બસ પહેલો પેજ છે ને ઓલા 5મા પ્રવચનનો પેજ નંબર 62 એમાં છેલ્લો પેરેગ્રાફ આપણે કરતા હતા. એક સેકન્ડ. હા, છેલ્લો પેરેગ્રાફ છે ને એ બાકી હતો. વાંચું. આહા, જે આત્મા એ ભેદજ્ઞાન રૂપી જળથી એક પ્રશ્ન આવ્યો તો અમને ઘણા વર્ષ પહેલાં, ત્યારે રાજકોટમાં કન્ટિન્યુ હંમેશા વાંચતો તો હું અને ઘણા ડૉક્ટરો વકીલો પણ સાંભળવા આવતા. તે કાળની વાત કરું છું. ત્યારે એક ભાઈએ ચાલુ વચનમાં કહ્યું, લાલચંદભાઈ, આપના નિશ્ચયની વાત તો એકદમ બરાબર છે. આ તો કર્યું ને આપણે? હા, તો અહીંયા આ કરીએ. આના પછીનો પેરેગ્રાફ છે ને એ આશા રાખીને બેઠા હતા કે કાંઈક અને આ થઈ ગયું. હા, પણ આ જે ગાથા છે એ નથી કરી ને 131મી. હા, આત્માએ ભેદજ્ઞાન રૂપી જળથી તે મિથ્યા માન્યતા રૂપી અસૂચિને ધોઈ નાખી છે. એટલે ભેદજ્ઞાન કરી અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદજ્ઞાન. જેટલા સિદ્ધ થયા આજ સુધી તે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. સમયસાર કળશ 131 શ્લોક આવે છે ને, ભેદ વિજ્ઞાનત સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્યેવા ભવતો બધા યે કિલ કેચન. જે આત્મા શૌચ ધર્મ છે, રાગથી રાગનું લક્ષ્ય છોડીને આત્માનું લક્ષ્ય કરવું, 6 દ્રવ્યનું લક્ષ્ય છોડીને આત્માનું લક્ષ્ય કરવું, 9 તત્વના ભેદનું લક્ષ્ય છોડીને આત્માનું લક્ષ્ય કરવું, દેવશાસ્ત્ર ગુરુનું લક્ષ્ય છોડી અને આત્માનું લક્ષ્ય કરવું. આહા, સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય ને, તેનું લક્ષ્ય છોડી આત્માનું લક્ષ્ય કરવું. આહા, તે ભેદ જ્ઞાન છે અને તેનું ફળ વિતરાગતા છે. ભેદ જ્ઞાનનું ફળ રાગ ન હોય, વિતરાગતા હોય. જેટલા સિદ્ધ થયા તેઓ ભેદ વિજ્ઞાનથી થાય છે ને ચારિત્રનો અધિકારા ચાલે છે. 5મો દિવસ છે શૌચ ધર્મનો. હવે એ ચારિત્ર દશા માટે થવા પહેલાં જીવને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન કેમ પ્રગટ થાય તેનો ઉપાય કુનકુન આચાર્ય ભગવાને સમયસારમાં છેલ્લે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પૂર્ણાહુતિને આરે છે શાસ્ત્ર. ત્યારે 373 થી 382 ગાથા, 10 ગાથામાં છેલ્લે અપૂર્વ વિધિ ભેદ જ્ઞાનની બતાવી છે. ખરેખર તો આખું સમયસાર 415 ગાથા ભેદ જ્ઞાનથી ભરેલી છે. તેમણે પોતે પ્રતિજ્ઞા કરી છે, હું એકત્વ વિભક્ત આત્માને જણાવીશ. એટલે કે અનંત ગુણોથી એકત્વ એકપણે. કપાય છે કે બહુ અવાજ ખબર નહીં, આ દૂર છે ને એટલે. કેટલા શબ્દો સંભળાતા જ નથી. મને તો બરોબર સંભળાય છે. કોને ખબર. હવે જો મેં જરા નજીક કર્યું છે. હવે જો, હું એકત્વ વિભક્ત આત્માને જણાવીશ. અનંત ગુણોથી એકત્વ એકપણું અને પરભાવ અને પરદ્રવ્યથી વિભક્ત નામ જુદાપણું, એવી વાત હું તમને કહીશ. એ ઠેઠ જે પ્રતિજ્ઞા લીધી છે ને, એ ઠેઠ અહીં 382 ગાથા સુધી પ્રતિજ્ઞાનું પાલન કરતા આવ્યા છે. હવે આમાં જો લખી કે આત્મા વિજ્ઞાન રૂપી જળથી તે મિથ્યા માન્યતા રૂપી અશુદ્ધિને ધોઈ નાખી. એટલે કે ભેદજ્ઞાન કરીને અભેદ આત્માનો અનુભવ, તેનું નામ ભેદજ્ઞાન છે. એટલે ભેદ અશુદ્ધિ કીધી ને, જે મિથ્યા માન્યતા રૂપી અશુદ્ધિ એટલે આશ્રમ. બરોબર. બપોર ગાથામાં જે કીધું ને કે આત્માને આશ્રવનું ભેદજ્ઞાન,
બરોબર. તો આશ્રવ છે એ અશુચિ છે એટલે અપવિત્ર છે. શુભ રાત તો બધા અપવિત્ર માને, પણ શુભ રાત પણ અપવિત્ર છે. કેમ એને અપવિત્ર કીધું? બંધનું કારણ છે. સ્વરૂપમાંથી પતિત થાય છે એટલે અપવિત્ર. બરોબર. એટલા માટે પાપ ને તો પાપ સૌ કહે, પણ પુણ્ય ને પણ પાપ કહે છે. કારણ કે એ સ્વરૂપમાંથી જયારે પતિત થાય ત્યારે એને શુભ ભાવ આવે છે. એટલે એને અશુચિ કીધું. બરોબર. અને વિપરીત કીધું એને. ભગવાન આત્મા અવિપરીત છે એટલે વિપરીત છે. આશ્રવ છે એ વિપરીત ને ભગવાન આત્મા અવિપરીત. એનો અર્થ વિપરીત નો એટલે આત્માના સ્વભાવથી અળમળતા ભાવ છે. હા, પણ કેવો આત્માનો સ્વભાવ કીધો? જ્ઞાન, ચેતન. અને ઓલું જળ. બરોબર. જળ ને ચેતન. એટલે આશ્રવ છે એ પોતાને નથી જાણતા અને આત્માને નથી જાણતા. જયારે રાગ આવ્યો એ જ્ઞાન જાણે છે ને રાગ્યો એ પણ જ્ઞાન જાણે છે. એટલે ઈ ચેતન અને ઓલું જળ છે. બરોબર. પોતાને જાણે નહીં અને બીજાને અજાણે એને જળ છે અને દુઃખ નું કારણ છે. ભગવાન આત્મા સુખ નું કારણ છે. સુખમય છે, કારણ નથી. અકારણ કહેવાનું, દુઃખ નું અકારણ કહેવાનું. ત્યાંથી 72મી ગાથામાંથી કઈ શક્તિ કાઢી અમૃતચંદ્રાચાર્ય? 72મી ગાથામાં ખોલીને જોઉં. બીજી ગાથામાં જીવો થી શરૂ કર્યું ને, જીવો ચરિત્ર દર્શન ત્યાંથી જીવાત્મ શક્તિ કાઢી. એમ 72મી ગાથામાંથી કઈ શક્તિ કાઢી? અકાર્ય કારણ શક્તિ. મેં કીધું ને દુઃખ નું અકારણ છે એટલે અકાર્ય છે. દુઃખ એનું કાર્ય નથી, દુઃખ કારણ છે. અહીંયાથી અકાર્ય કારણ શક્તિ એને કાઢી. બરોબર. આજ સુધી બધા ભેદ વિજ્ઞાન થી થયા છે. બરોબર. એની શ્લોકમાં આવે છે. આજે સૌ ધર્મ છે એટલે લોભ છે ને એનું વિરુદ્ધિ, એને સૌચ ધર્મ કહેવાય. રાગ નું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું. રાગનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું, એનું વિજ્ઞાન કેવી રીતે કરવાનું? એક સેકન્ડ. હા, શું બેન પ્રશ્ન શું કીધો? હા, તો એક મિનિટ પ્રશ્ન ફરીથી કયો તો. એમ કીધું કે રાગનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું એમ કે છે. તો એ વિજ્ઞાન કેવી રીતે કરવાનું? એને એટલે અભેદમાં એકત્વ થાય તો પરથી ભેદ થઈ જાય. અનંતનું એકત્વ અને પરભાવનું ભિન્નત્વ. પેલા રાગ છે ને એ આત્માથી ભિન્ન છે. બરોબર. અને એ બંધ નું કારણ છે. બરોબર. એટલે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભિન્ન છે અને બંધ નું કારણ કે છે, તો એ રાગ નું ઉપાદાન કરતા કોણ અને નિમિત્ત કારણ કોણ? બરોબર. એ રીતે એનું ભેદ જ્ઞાન કરવાનું. ઉપાદાન કરતા કોણ છે અને નિમિત્ત કારણ કોણ છે? રાગનું ઉપાદાન કરતા તો રાગ પોતે અને નિમિત્ત કારણ જૂના દ્રવ્ય કર્મ. હા, એ ક્યાં આવે છે રાગ? કળશ ટીકામાં આવે છે. આ બધા યાદ રાખવાના ક્યાં ક્યાં ભેદજ્ઞાન કીધું છે. રાગ નું ભેદજ્ઞાન કીધું તો કેવી રીતે કરવાનું? એ ભીન છે. ભીન છે એટલે એનો ઉપાદાન કરતા નથી, એનું નિમિત્ત કારણ નથી ભગવાન આત્મા. બરોબર. રાગ તો થાય છે એની પર્યાયમાં, તો એના અંતર્ગત પર્યાય રૂપ પરિણામ શક્તિથી થાય છે. એટલે કળશમાં આવે છે ને 174 કેટલી વાર તમને કીધું બધા, કોઈ પાસે કઈ યાદ ન રાખવું, એવું ન કરાય. આ બધા ભેદજ્ઞાન ના કળશ યાદ રાખવાના. બરોબર. 6 દ્રવ્ય નું લક્ષ છોડીને એ ક્યાં આવે છે?
એનું વિજ્ઞાન પહેલા કેવી રીતે કરવાનું? 6 દ્રવ્યનું લક્ષ છોડીને. 6 દ્રવ્યનું લક્ષ છોડીને હું ભેદ જ્ઞાન પણ એ તો 6 દ્રવ્યનું લક્ષ છોડીને એટલે પોતાના સ્વભાવ તરફ જાય તો 6 દ્રવ્યનું લક્ષ પૂર્ણ છૂટી જ જાય. એટલે એને સીધું આત્માને પકડવાનું, એમાં રાગને એને અલગ નહીં કરવાનું. તો એ સૂક્ષ્મ વેદના ભૂલ બતાવવાની ને પછી નિર્ભૂલ થવાનું. ભૂલ એ છે કે હું જ્ઞાતા અને 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞાન ભ્રાંતિ છે. બરોબર? તો એવું તો નથી તો કેવું છે? બરોબર? એટલે એક સમયની પર્યાયમાં કેવડી ભગવાન ને 6 દ્રવ્ય 3 લોક જણાય છે ને, તો એને એમ થઈ જાય છે કે કેવડી ભગવાન કેવળ જ્ઞાનથી જાણે, હું મારા ભાવસ્વરૂપ જ્ઞાનથી જાણું છું. તો તે કેવડી ભગવાન 3 લોક નથી જાણતા. એનું જ્ઞેય નથી, એટલું જ્ઞેય નથી તમારું. બરોબર? મને સંભળાય છે બેન નો અવાજ. તમે છે ને કામ કરો, તમે પપ્પાનો ફોન ફ્રી છે? પપ્પાનો ફોન ફ્રી છે? એમ નહીં, એટલે હું તમને એમાં ફોન કરું છું પપ્પાના ફોનમાં. તો આગળનો સ્વાધ્યાય આવ્યો ને તો એ લોકોને બહુ અવાજ કપાયો. હા, તો મને કે હવે અહીંયા હરખો કરજો. મેં કીધું એ લોકોનો વાંધો નથી આવતો તો પાટીને આવવા એ લોકો કરે છે રેકોર્ડ, એટલે એને વાંધો નથી આવતો. તમારો મારો અવાજ હરખો આવે છે? હા, મને તમારો અવાજ બરાબર આવે છે, મને કાંઈ કપાતો નથી. આ લોકો એમ કે બહુ કપાય બહુ કપાય કરતા હતા, પછી રિસ્ટાર્ટ કર્યું તોય કપાતો હતો એ લોકોનો અવાજ. એટલે એવું છે. તો 3 કાળ 3 લોક નહીં એટલું જ્ઞાન નથી. યોગશાળામાં એમ કીધું કે પ્રયત્નપૂર્વક 6 દ્રવ્યને જાણ. શું કામ જાણવાનું? કે એમાં 6 દ્રવ્ય વિશે અન્ય મતમાં જે લાકડા હોય ને આપણા મગજમાં એ નીકળી જાય. બરોબર? અને સર્વજ્ઞ ભગવાને જેવું 6 દ્રવ્યનું સ્વરૂપ છે એવું જાણી લીધું. તો પછી ઈ તારા જ્ઞાન નું જ્ઞેય નથી. એટલે હું જ્ઞાતા 6 દ્રવ્ય સ્વરૂપ લોક મારું જ્ઞેય નથી, એટલું જ સારું જ્ઞેય નથી. એટલે એક સમયની પર્યાયમાં તો બધું આવી જાય કેવળ જ્ઞાનમાં. 3 લોક અંદર નો વિષય બાદ કરું. ઓકે, એક મિનિટ. હા બેન, તમે જ્ઞેય કરો ને તો એવી અનંતી પર્યાય નો પિંડ એવો જ્ઞાન ગુણ રહી જાય. અને એવા અનંત અને એ જ્ઞાન ગુણ ને એટલી પર્યાય નું લક્ષ કરો એવા અનંતા ગુણ નો પિંડ એવો દ્રવ્ય રહી જાય. તો એટલી પર્યાય છે જ્ઞાન ની, એ તમારું જ્ઞેય નહીં. એવા અનંતા ગુણ છે એ પણ તમારા જ્ઞાન નું જ્ઞેય નહીં. એટલું દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે એ પણ તમારા જ્ઞાન નું જ્ઞેય નહીં. એ ત્રણેય નું અભેદ એવું જ્ઞેય છે. બરોબર? આ છેલ્લે સર્વ વિશુદ્ધ જ્ઞાન છે ને, એટલે એ ક્લોઝિંગ ના છે. એટલે જે પૂર્વ જ્ઞેય ના કળશ છે. એટલે જે પર્યાય થી રહિત તમે ભગવાન આત્માને જુઓ ને એ જ સમયે પર્યાય થી સહિત થાય છે. તો આ પર્યાય થી સહિત થાય તો આવું જ્ઞેય તમારું જ્ઞેય બને છે. બરોબર? એ પૂર્વક જ્ઞેય કીધું ને, એટલે રહિત પૂર્વક સહિત એમ. એટલે 6 દ્રવ્યને પેલા પ્રયત્ન પૂર્વક જાણવાથી સર્વજ્ઞ ભગવાને કીધા છે એવું સ્વરૂપ તમને ખ્યાલમાં આવે. અને પછી એ તમારા જ્ઞાન નું જ્ઞેય એ તમારું જો એક સમયની પર્યાયને વેદાંત લોકો માનતા નથી. તો એ લોકો 6 દ્રવ્ય સ્વરૂપ લોક ને નથી માનતા. કે પશુ ના ઓલા 14 કળશ આવ્યા ને 8, એમાં એ રીતે વાત આવી. બરોબર? અને જે અને એક સમયની પર્યાયને જાણીને એટલું જ જ્ઞેય માને તો અભેદ જ્ઞેય તમારું થતું નથી. એટલે ત્રણેય નો અભેદ થાય ને ત્યારે, એટલે તમે જો અભેદ લ્યો ને તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તી થાય. અને ભેદ પડો તો એમાં એમ આવે કે કેવડી ભગવાન 3 કાળ 3 લોકને જાણે છે. બરોબર? એટલે અવ્યક્ત ના બોલમાં પેલા છે ને 6 દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત છે અને ભગવાન આત્મા અવ્યક્ત છે. એ રીતે એમાં આવે છે. એ રીતનું આખું વિજ્ઞાન કરવાનું. એમાં આત્માનું લક્ષ થાય. લક્ષ થાય એટલે એકલું ત્રિકળી નું લક્ષ નહીં. જેવું આનંદ મૂર્તિ જોવો એ ભેગું અભેદ આનંદ આવે એને આત્માનું લક્ષ થયું કહેવાય. એટલે જાણેલાનું શ્રદ્ધા અને એ કર્યું એટલે એમાં આનંદ મૂર્તિ ને જોતા આનંદ આવ્યો એમ. 9 તત્વ ના ભેદ નું લક્ષ છોડીને એમાં કેવી રીતે વિજ્ઞાન કરવાનું? 9 તત્વ
કે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને હા ક્યાં આવે છે જાણ કરે એ આમાં ને 9મી ગાથા સમયસર 13મી ઉતાર જોઈથી 9 તત્વોને જાણવાના બરોબર. એટલે 12 ગાથા છે એ પીઠિકાની છે, એમાં સંક્ષેપ વૃત્તિ વાળાને વેદનાન થઈ જાય. ગુરુદેવ ને 11 ગાથા આવી ને ત્યાં સુધીમાં વેદનાન થઈ ગયું. ભાઈ ને 6 ગાથામાં ભાઈ ના બાપુજી ને નમઃ સમય સાર પેલા કળશમાં થઈ ગયું બરોબર. એટલે સંક્ષેપ વૃત્તિ વાળાને તો આ 12 ગાથા છે એ પૂરતી છે. એક તો નમઃ સમય સાર કીધું ને તો એમાં જ આખા 415 ગાથાનો સાર આવી જાય છે, એમાં ભરી દીધો છે બરોબર. પણ પછી વિસ્તાર વૃત્તિ માટે 13મી ગાથાથી શરૂ થાય છે. એટલે 13મી ગાથામાં પછી કેવો વિષય સમયસરમાં આવવાનો છે એનું નામકરણ આવ્યું 9 તત્વોનું. 12 ગાથા સુધી 9 તત્વનું નામ નથી આવતું બરોબર. હવે 9 તત્વ છે એ પર્યાસિક નો વિષય છે, વ્યવહાર નો વિષય છે. પર્યાય છે ને નવે દ્રવ્ય તે નિશ્ચય પર્યાય તો વ્યવહાર, પણ એ પર્યાય ને તમે ઉતાર નથી જોવો. જે વ્યવહાર નો વિષય એને તમે નિશ્ચય નથી જોવો. તો એને નિશ્ચય નથી કેવી રીતે જોવાનો? એક સેકન્ડ લખું છું. તો એને એમાં જ્યારે આત્મતત્વને અનુભવમાં લે છે તો એ નિશ્ચય નહીંથી જોયું કહેવાય ને. એ તો તમે કીધું 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, 9 પર્યાય છે ને ભૂતાત નથી જાણવાનું કીધું ને. તો એ કેવી રીતે જોવાનું? 9 પર્યાય ને નિરપેક્ષ કેવી રીતે જોવાનું? પર્યાય નો તમે કરો નકાર કરો તો દ્રવ્ય નો પણ નકાર થઈ જાય. પર્યાય ગૌણ પણ તો જણાય જ નહીં. પર્યાય ને નિરપેક્ષ કેવી રીતે જોવાની? પર્યાય ને નિરપેક્ષ કેવી રીતે જોવાની? દ્રવ્ય તો નિરપેક્ષ છે એટલે એની પર્યાય પણ નિરપેક્ષ છે. 9 તત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ જોયું એટલે એને 9 થી અભેદ બેન પાડીને નિરપેક્ષ તત્વને લીધું બરોબર. કે એને આપણે 101 ગાથામાં કીધું ને કે ધ્રુવ ને ઉત્પાદ વ્યયની અપેક્ષા નથી, નિરપેક્ષ છે તત્વ. કારણ કે ધ્રુવ સત્ય ઉત્પાદ સત્ય વ્યય સત્ય. પણ હવે પર્યાય ને કેવી રીતે? આમાં એની ટીકામાં એમ લખ્યું છે કે ત્યાં વિકારી થવા યોગ્ય ને વિકાર કરનાર એ પુણ્ય પાપ, આશ્રવ થવા યોગ્ય ને આશ્રવ કરનાર એ આશ્રવ. તો બરોબર, શબ્દ તો બરોબર છે, પણ તમે એનો અર્થ સમજો. એને નિરપેક્ષ કેવી રીતે જોવાનો? એટલે દ્રવ્ય આશ્રવ ને ભાવ આશ્રવ એનો અભાવ છે ને. હવે 9 પર્યાય છે ને એ સત છે, અને સત છે ને એ અહેતુક હોય એટલે એના સત્કારક થી થાય છે બરોબર. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અથવા તો ક્ષણિક શુદ્ધ ઉપાદાન એ બધું સત ને અહેતુક છે. એને દ્રવ્યની અપેક્ષા નથી અને એને કર્મની અપેક્ષા નથી. ત્યાં થવા યોગ્ય કીધું ને એટલે 9 પર્યાય પોતાની યોગ્યતાથી થાય છે, એના સત્કારક થી થાય છે, એની જન્મસ્થાન છે બરોબર. કાલ લગતી છે એની બધું એ રીતે. એમ કે સવર નિદ્રા અને મોક્ષ આત્માના લક્ષ્ય થાય છે એમ નથી, અને આશ્રવ બંધ પુણ્ય પાપ કર્મના લક્ષ્ય થાય છે એમ નથી. તો પછી જૂના કર્મને કરનાર છે એમ કેમ કીધું? જૂના કર્મ ને એના ઈ તો નિમિત્ત કીધું ને, કરનાર ક્યાં કીધું? નિમિત્ત એટલે થવા યોગ અને કરનાર તમે વાંચ્યું હમણાં? હા, ઈ તો કરનાર ઈ જૂના કર્મ છે. હા, તો એને કરનાર શું કામ કીધું? કરનાર છે નહીં તો ઇન્દ્રિય જ્ઞાન આત્મા ભિન્તુ ભેદ જ્ઞાન એક પણ ઉત્તર ભાવ છે. એને કરનાર તો એ તો વ્યવહારથી કીધું. હા, પણ એ વ્યવહાર એટલે કેવો વ્યવહાર? અભૂતાર્થ નહીં, નિમિત્ત નું જ્ઞાન કરાવ્યું એમાં. અચ્છા. ભગવાન આત્માને ઉપાદાન કરતા નથી કેવો, અને નિમિત્ત કારણે નથી કેવું. તો કોઈ બી કાર્ય થાય તો એમાં 2 કારણ હોય, કે ઉપાદાન કારણ એક નિમિત્ત કારણ. તો નિમિત્ત કારણ કોણ? તો કે દ્રવ્ય કર્મ. એમાં સદભાવ ને અભાવ ની અપેક્ષા આવે એટલે એને કરનાર કીધું. ભગવાન આત્માને કરનાર નથી કેવું ને એટલા માટે બરોબર. બાકી એ કરનાર તો નથી. આપણે પેલા નક્કી કર્યું ને કે સત અહેતુક છે, એના સત્કારક થી થાય છે. પણ કોઈ બી એક કાર્ય થાય એમાં 2 કારણ હોય, એક ઉપાદાન કારણ એક નિમિત્ત કારણ. તો ભગવાન આત્મા નિમિત્ત કારણે નથી
અને ઉપાદાન કારણ માંથી. આ રીતે 9 તત્વનું એમાં ભેદ જ્ઞાન કહ્યું. બરોબર? એટલે 9 તત્વની આપણે 4 રીતે વાત કરી હતી. કઈ 4 રીતે વાત કરી હતી? 9 તત્વની હવે તમે લખાવ્યું છે ને, હું ગોતું છું. મોઢે બોલો. ઘણી વાર કહેવાય ગયું આ તો બેની, ઘણી વાર છે ને એમને એમ યાદ આવે, પણ તમે પૂછો ને ત્યારે બ્લેન્ક. હા, એ તો એવું છે. પંચાધ્યાયમાં 9 તત્વને સુવર્ણ પાષાણ કીધું. એટલે તમારે ભગવાન આત્માને ક્યાંક જોવો હોય તો ક્યાં જોશો કે 9 તત્વની અંદર તમને મળશે. એમાં છુપાયેલી આત્મા જેટલું, જેમ મોતીના મણકામાં કેમ અંદર દોરો હોય ને સળંગ, એમાં ભગવાન આત્મા મિથ્યાત્વ થઈ છે અને સમ્યક્ત્વ થઈ છે. એવો સળંગ દોરો છે અહીંયા. એટલે એ છુપાયેલી આત્મજ્યોતિ જેવું એમ કીધું ને, એટલે એ સુવર્ણ પાષાણની જગ્યાએ છે. સમયસરના છઠ્ઠા કળશમાં કળશટીકામાં એમ કીધું કે તમે ભેદરૂપ તમે જોયા કરશો ને 9 તત્વને, તો એમાં મિથ્યાત્વનો દોષ લાગશે. એટલે અભેદ ભગવાન આત્માને તમે જોતા નથી. એટલે પછી સમ્યક દર્શન છે, તત્વને ભેદથી જાણો ને તો એ વ્યવહારમાં જાય. બરોબર? અને જયારે આત્મશ્રદ્ધા થાય તો એ નિર્વિકલ્પ દશા શ્રદ્ધા છે, એ તો એટલે આત્માને સ્વીકારે છે, પણ એની હારે જ્ઞાન પણ નિર્વિકલ્પ દશામાં પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન. તો એને તત્વાસ સૂત્રમાં શું કીધું? તત્વાસ પ્રધાન સમ્યક દર્શન, જ્ઞાન પ્રધાન સમ્યક દર્શનની વ્યાખ્યા છે. અને નિર્વિકલ્પ દશાની વ્યાખ્યા છે. તો એમાં એક વચન કીધું, બહુવચન નો કીધું. 9 તત્વ છે. બરોબર? એટલે એક વચન કીધું એટલે 9 તત્વમાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને ઉપાધિ રૂપ નહીં બનાવે છે ને, તો જ્ઞાન વિકલ્પ સાકાર છે. તો એમાં 9 તત્વ નથી એમ જ્ઞાન જાણે છે. શ્રદ્ધા છે એવું ન જાણે. શ્રદ્ધા તો એટલી વાતમાં જ નહીં જાણે કે આ હું એટલું જ છે. પણ જ્ઞાન છે આનંદ મૂર્તિ ને જેટલા આનંદ આવે તો એ લક્ષ વગર જણાઈ જાય છે. બરોબર? સવિકલ્પ સાકાર છે. એટલે આ રીતે 9 તત્વનું જ્ઞાન કર્યું. બરોબર? હવે આત્માનું આ તમારા સવાલનો જવાબ તમે સવારના પૂછ્યો તો ને. શું કીધું તમે? સવારના ઓલો સવાલ નહોતો કરતા ત્યાં જ્ઞાન આત્મજ્ઞાન થાય ત્યારે જ્ઞાનમાં જણાય ન જણાય, એનો જવાબ બેને આપ્યો હમણાં. બોલો બેન, તમે કયો હવે. ના, ઈ તમે કયો તો જ સમજાય, મારા કહેવાથી ન સમજાય. તમે થોડુંક આમ જાઓ. બેને મમ્મીએ એમ પૂછ્યું કે જ્યારે આત્મજ્ઞાન થાય બરાબર ત્યારે આનંદ મૂર્તિને જોતા આનંદ આવે. જ્ઞાનને ખબર પડે એમ. અનુભવ થાય તો એની ખબર તો જ્ઞાનને જ પડે ને, આનંદને તો પોતાને ખબર પડતી નથી. હા, પણ લક્ષ વગર જાણે છે. લક્ષ કરે ને તો સવિકલ્પ દશા આવી જાય, અને કાં પછી એને આનંદ નો અભાવ વધારે થઈ જાય ને તો દ્રવ્ય કરતા પર્યાય નો અભાવ વધી જાય તો મિથ્યાત્વ થઈ જાય. સૂક્ષ્મ માંથી મિથ્યાત્વમાં આવી જાય. એટલે પેલું સમ્યક દર્શન થાય ને એમાં મોટા ભાગમાં પડી જાય, અને અપૂર્વ આનંદ આવે છે ને, પેલા ક્યારે આવ્યો ન આવ્યો તો ઓહો થઈ જાય. એને આનંદ નો મહિમા વધી જાય, આનંદ મૂર્તિ નો ચુકાઈ જાય એમાં. બરોબર? ત્યાં સવિકલ્પ દશા આવી જાય ને ત્યાં પછી બહુ વધારે પડતો મહિમા આવે, દ્રવ્ય કરતા પર્યાય મોટી નાને તો અનંતાનું બધી નું મન પ્રગટ થઈ જાય. આત્માનું લક્ષ, દેવ ગુરુ શાસ્ત્ર લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું. હવે આમાં કેવી રીતે કરશો? દેવ નું ગુરુ નું ને શાસ્ત્ર નું દેવ નું કરો. દેવ બી પરદ્રવ્ય છે ને, તો પરદ્રવ્ય છે. ક્યાં આવ્યું? દેવ પરદ્રવ્ય છે. બહુ કે છે છઠ્ઠી ગાથા અષ્ટપાવડમાં પરદવાઓ દીધી, સ્વદવાઓ સુધઈ. બરાબર? એટલે અરિયન ભગવાન કહે છે કે હું મારા સ્વરૂપમાં જઉં છું, ડૂબી ગયો છે, એમ તું પણ તારા સ્વરૂપમાં ડૂબી જા એમ કે. તો મારા લક્ષ કરીશ તો તારી દુર્ગતિ થશે. દુર્ગતિ એટલે શું? દેવગતિ થાય, દુર્ગતિ એટલે ચારે ગતિ દુર્ગતિ છે. અને તારે આત્માનું લક્ષ કરીશ તો સુગતિ થશે, એટલે મોક્ષ મળશે તને. ગુરુનું કેવી રીતે કરવાનું? અને ગુરુ બી પરદ્રવ્ય છે એનું આમાં 31મી ગાથામાં આવ્યું કે અરિહંતને જાણતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ
પોતાના ભગવાન આત્માને કહે છે પરમ ગુરુ. બરોબર, દેવ પણ તું અને ગુરુ પણ તું. એટલે કોઈ તને સમજાવી ન દે, ગુરુ તને સમજાવી ન દે, શાસ્ત્રો તને સમજાવી ન દે, તું તારી મેળે સમજ ત્યારે એમાં ગુરુ નિમિત્ત એમ કહેવાય. બરોબર, ગુરુ નું લક્ષ છોડી પોતાનું લક્ષ કરે અને અનુભવ થાય તો પછી એને કહેવાય કે ભાઈ મને આ ગુરુ થી થયું એમ. એવું ક્યાં આવે છે? રે શાસ્ત્ર થી નથી જ્ઞાન? ના, ગુરુ ની વાત આવે. અચ્છા, તો ગુરુ ની વાત. ગુરુ નું ક્યાં આવે છે? તમે સજ્જનો ઉપકાર ને ઓળખતા નથી. થાય છે પોતાના લક્ષથી, પણ એ એમ નથી કે મારાથી થયું, ગુરુ થી થયું. આપે મને આત્મા આપ્યો એમ કે તું પ્રભુ ચરણ તને કર્યું તે તો તમે આથી આત્માથી તો એવી રીતે થાય પોતાથી. પણ એટલે પોતે જ પોતાનો ગુરુ છે અને પોતે જ પોતાનો શિષ્ય છે. દ્રવ્ય ને ગુરુ કે પર્યાય નો શિષ્ય છે. એવી રીતે શાસ્ત્ર નું જ્ઞાન જ્ઞાન કેવી રીતે કરવાનું? એ શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન જુદું, શાસ્ત્ર જુદું. શાસ્ત્રમાં જો જ્ઞાન હોય આપણને એમ થાય કે આ વાંચ્યું ને એટલે મને જ્ઞાન આવ્યું, તો આને સમ્યક દર્શન થઈ જવું છે. બરોબર, શાસ્ત્ર ને સમ્યક જ્ઞાન થઈ જવું છે. પણ ઈ તો આ તો છે ને પૂજલ ની પર્યાય છે અને એમાં જે શબ્દો છે ને એ વાચક છે અને એનું વાક્ય પકડાય ને તો તમને શાસ્ત્ર નિમિત્ત કહેવાય. એટલે આગળ ગુરુ તો નથી આત્મજ્ઞાની, એટલે કૃપાળુદેવ ને એને ગુરુદેવ ને શાસ્ત્ર જ નિમિત્ત થયા. પણ એ શાસ્ત્રમાં જે સાકર શબ્દ કયો તો સાકર શબ્દમાં મીઠાશ ન હોય, પણ સાકર પદાર્થ ના તમે મોઢામાં મૂકો તો મીઠાશ લાગે. એમ સમયસાર કયો શાસ્ત્ર વાંચો તો એમાં નથી આનંદ અનુભૂતિ, પણ તમારો સમયસાર સ્વરૂપ ભગવાન આત્મા છે એનું લક્ષ કરો તો તમને આનંદ ની અનુભૂતિ થાય. એટલે આ શાસ્ત્ર જ્ઞાન છે જ્ઞાન નથી, એનું લક્ષ છોડી અને આત્મજ્ઞાન છે જ્ઞાન છે એવું જ્ઞાન કરવા. બરોબર, બધા વિજ્ઞાન આમાં આટલા છે રીતના. એટલે આ શાસ્ત્ર નું છે વેદજ્ઞાન, એ કયું વેદજ્ઞાન કહેવાય? એ બી પરદ્રવ્ય નું જ વેદજ્ઞાન કહેવાય ને, કારણ કે શાસ્ત્ર એ તો પરદ્રવ્ય, બે દ્રવ્ય નું વેદજ્ઞાન. બરોબર, નું છે એ દ્રવ્ય પર્યાય નું વેદજ્ઞાન. પ્રયોજન દૂધ તો દ્રવ્ય પર્યાય છે, કારણ કે ઓલું તો તમારાથી જુદું જ છે. નવ તત્વ તો તમારી પર્યાય ના છે ને એનાથી જે જ્ઞાન કરવું ને એ પ્રયોજન દૂધ છે. સાક્ષાત તીર્થંકર પરમાત્મા બિરાજતા હોય ને તો એનું લક્ષ પણ છોડી દેવાનું, કારણ કે પરમાત્મા સારું લક્ષ કરે એમ. તેનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું. બરોબર, એટલે જેને સમસરણ માં કેવડી આગળ રહી ગયો કોરો એમ કે છે ને, તો એને શું કર્યું કે સાક્ષાત તીર્થંકર ભગવાન નો જ મહિમા કર્યો. એને પોતાના આત્માનો મહિમા આવ્યો નહીં, એનું લક્ષ છોડી અને પોતાના આત્માનું લક્ષ કર્યું નહીં, એટલે કેવડી આગળ રહી ગયો કોરો. સૌથી મોટો શિષ્ય કોણ છે? ગણધર. તો ગણધર છે ને તીર્થંકર ભગવાન ને સાંભળતા જ નથી, કારણ કે વારંવાર અંદર વયા જાય છે પોતાના સ્વરૂપમાં. એટલે સૌથી મોટો શિષ્ય એ કહેવાય કે જે તીર્થંકર ની દિવ્ય ધ્વનિ ને સાંભળતા નથી. એક વાર સાંભળીને પોતાનું લક્ષ કરી લીધું પછી વારંવાર અંદર જ વયા જાય છે. આત્માનું લક્ષ કરવું તે વેદજ્ઞાન છે અને એનું ફળ વિતરાગતા છે. બરોબર, વેદજ્ઞાન નું ફળ રાગ ન હોય, વિતરાગતા હોય. કેમ એવું કીધું? વેદજ્ઞાન નું ફળ રાગ નથી ને વિતરાગતા છે, કેમ કીધું? કારણ કે અહીંયા તમે લખ્યું ને કે અભેદ આત્માનો અનુભવ ઈ ભેદજ્ઞાન છે, તો પછી જો અભેદ આત્માનો અનુભવ હોય પછી પોતે પોતાને ભિન્ન જાણી લીધો ને, પર્યાયથી પણ પોતાને ભિન્ન સમજી જાણી લીધો. આત્મા ને આપણે એમ કહે છે ને સર્વ જીવ છે સિદ્ધમ, તો સિદ્ધમાં રાગ નથી, તમારે આત્મામાં રાગ નથી, તો આત્માનો લક્ષ્ય જે પર્યાય પ્રગટ થઈ એ વિતરાગ હોય એમ, એટલે એને ભેદજ્ઞાન ને વિતરાગ કીધું. બરોબર, એનું ફળ વિતરાગતા છે. અને ચારે અનુયોગ નું તાત્પર્ય વિતરાગતા છે. ક્યાં આવે છે? એ આમાં આવે છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં. નહીં, પંચાસ્તિકાઈ ની 172 ગાથામાં એના ઉપરના ગુરુદેવ ના પ્રવચન છે ને એ અદભુત છે. પંચાસ્તિકાઈ ના 172 ગાથામાં નિશ્ચય ને વ્યવહાર ની સંધિ કઈ રીતે. એટલે એ ગાથા આવડે છે તમને? પંચાસ્તિકાઈ ની આમાંથી કાઢી દઉં
મોક્ષે વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર કરે. શું? બરોબર. એક મિનિટ બોલો, હું લખું છું. ન કરવો રાગ જરી ક્યાંય પણ મોક્ષે સુએ વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર કરે. બેન આટલું ફાસ્ટ કેવી રીતે લખું? હું લખું છું, આટલું ફાસ્ટ કેવી રીતે લખું? ઈ લખો નહીં, તમે પછી વાત જોઈને લખી લેજો. અચ્છા, ઠીક છે. બરોબર. ગાથા 172 યાદ રાખવાની બધી. એક તો પેલી ગાથા ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધ ને વંદી કૌસ્તુભ કેવડી કથિતા સમય પરાભ્રતો. એથી પછી નિયમસાર ની 102 ગાથા. મારો સુશાસ્ત્ર તો એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. પછી 38 ગાથા. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કઈ અન્ય તે મારું શરીર પરમાણુ માત્ર નથી. 38 હા, સમયસાર ની. પછી પ્રવચન સાર ની 38 ગાથા. 38 એટલે 38. પ્રવચન સાર ની 80 ગાથા. આપણે જે જાણતો અંત ને ગુણ દ્રવ્ય પર્યાય પણ તે જીવ જાણે આત્મા ને તત્વ પામે લઈ કરે. અને 6 ગાથા સમયસારી નથી અપ્રમત કે પ્રમત નું એક જ નાયક ભાવ છું. એ રીતે શુદ્ધ કથાય છે જ્ઞાત તે તો તે જ છે. આમાં 5 પરમાગમ આવી જાય આ 3 ગાથામાં. બરોબર. બે ભૂલમાં કઈ ગાથા આવે છે? બે ભૂલમાં તો હજી ચાલુ કર્યું છે, પણ એમાં તો કેટલી બધી. એક તો પેલું સત કીધું એટલે પેલી સતની ગાથા આવી, પછી જન્મક્ષણ કીધું તો જન્મક્ષણની ઓલી ગાથા ગાથાથી લખેલી આવી છે. એ તો હજી હું પહોંચી જ નથી, હજી તો પેલા 2 પાના જ વાંચ્યા છે. પેટિકાની 2 ગાથા અને મોક્ષ પહેલા છે ને ઓલું સમયસાર નાટકનું રેફરન્સ આપ્યું છે. એ બસ હું ત્યાં સુધી, કારણ કે એ વાંચતી હતી એટલું લખતી હતી, વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં રેફરન્સ કઈ આવવી જોઈએ ગાથાનું, પછી મેં કીધું આમાં ગોતીશ ને તો તમને પૂછીશ કે આની સાથે કયું રેફરન્સ આવે. હા, સમયસાર નાટકની ઓલી છે. 1 મિનિટ કહું, આપણે એ તો ઘણી વાર બોલાય છે. 1 મિનિટ કહું. શક્તિ અમારી ઓલું આ છે ને સ્વ પર પ્રકાશક શક્તિ હમારી તાકે વચન ભેદ બ્રહ્મ. હા, એને આમાં લખ્યું છે. પછી ગુરુદેવના પ્રવચન એટલે સાધક સાધ્ય સાધક દ્વાર ગાથા 46. અચ્છા, 271 કળશ છે. એના અનુલક્ષે નહીં કર્યો છે. હવે તેનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કરવું. આહા, ભેદજ્ઞાન છે, તેનું ફળ વિતરાગતા છે. ભેદજ્ઞાન નું ફળ રાગ નો હોય, વિતરાગતા હોય. એટલે જે વારંવાર વિતરાગતા નો ઉપદેશ આપે ને એને ગુરુ કહેવાય. બહુ બરોબર. એટલે વારંવાર અનુભવ પ્રકાશમાં આવે છે. વિતરાગ વિતરાગ વિતરાગ, દ્રવ્ય વિતરાગ, ગુણ વિતરાગ, પર્યાય વિતરાગ, શુદ્ધોપયોગ વિતરાગ. બરોબર. ઉપયોગ એ વિતરાગ અને શુદ્ધોપયોગ. સિદ્ધ જેવા કીધા ને તો સિદ્ધમાં રાગ નો હોય એટલે પોતાનો આત્મા, દ્રવ્ય, ગુણ અને ઉપયોગ લક્ષણ, એમાં રાગ ની ચિકાસ નો આવે, રાગ નો પ્રતિભાસ હોય. અને શુદ્ધોપયોગ થાય તો ઈ પણ વિતરાગ પરિણામ આત્માને લક્ષ્ય થાય. એટલે તેઓ ભેદજ્ઞાન થી થયા છે બધા. ચારિત્ર નો અધિકાર ચાલે છે. 5મો દિવસ છે તો ધર્મ નો. બરોબર. ચાલો વાંચો આગળ. હવે એ ચારિત્ર દશા પ્રગટ થવા પહેલા જીવને સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક દર્શન જ્ઞાન કેમ પ્રગટ થાય તેનો ઉપાય કુનકુન આચાર્ય ભગવાને સમયસારમાં છેલ્લે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પૂર્ણાહુતિને આરે જે છે શાસ્ત્ર, ત્યારે 373 થી 382 ગાથા 10 ગાથાઓમાં છેલ્લે અપૂર્વ વિધિ ભેદ જ્ઞાનની બતાવી છે. ખરેખર તો આખું સમયસાર 415 ગાથા ભેદ જ્ઞાનથી ભરેલી છે. તેમણે પોતે પ્રતિજ્ઞા કરી છે, હું એકત્વ વિભક્તો આત્માને જણાવીશ. એટલે કે અનંત ગુણથી
એકત્વ, એકપણું અને પરભાવ ને પરદ્રવ્યથી વિભક્ત નામ જુદાપણું, એવી વાત હું તમને કહીશ. એ ઠેઠ જે પ્રતિજ્ઞા લીધી છે ને તે ઠેઠ અહીં 382 ગાથા સુધી પ્રતિજ્ઞાનું પાલન કરતા આવ્યા છે. અહીં આગળ વાંચું. આ ઉપરનો પેરેગ્રાફ ને આ પેરેગ્રાફમાં શું ફેર પડ્યો? દર્શન ની વાત કરી, શ્રદ્ધા ની ચારિત્ર ની વાત કરી. હા, એ મુનિરાજ ની વાત છે. અને અનાદિ નો પ્રતિભૂત છે ને, પ્રતિભૂત કેમ થાય એના માટેની આ વાત છે. બરોબર. 5મી ગાથામાં કીધું ને એકત્વ વિભક્ત ભગવાન આત્મા ને જણાવી. 5મી ગાથા એને પ્રતિજ્ઞા કરી સમયકાળમાં. બરોબર. એ પ્રતિજ્ઞા નું પાલન હવે આ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એવું ત્યાં સુધી એનું પાલન કરે છે. બરોબર. એમ કીધું. એટલે આખા સમયસારમાં સમ્યક દર્શન અને એનો વિષય ભગવાન આત્મા. આ એકત્વ વિભક્ત છે ને એ અનંત ગુણ થી એકત્વ અને પર્યાય થી વિભક્ત એવા આત્માને હું જણાવીશ. એટલે આ સમ્યક દર્શન નો વિષય છે. અને સમ્યક દર્શન સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રગટ થયું ને તો એ નિરપેક્ષ છે, એમાં કોઈ સ્વાંગ નથી. મોક્ષ ને સ્વાંગ કીધો પણ આ સર્વ વિશુદ્ધ જ્ઞાન છે એ સ્વાંગ નથી. સ્વાંગ વગરનું પોતાનું સ્વરૂપ જેવું છે ને એવું પ્રગટ થઈ ગયું. બરોબર. એટલે 373 થી 382 એટલે હવે 415 ગાથા તો પૂરું થવાનું. એટલે એમ કે છે કે આ પૂર્ણાહુતિ નું શાસ્ત્ર છે. એટલે આમાં જે શાસ્ત્ર તે નથી જ્ઞાની 15 ગાથાની ઝુમકો, ચેતિકાની ગાથા 356 થી 365 આપણે કેવા 10 ગાથાની ઝુમકો, અને આ 373 થી 382 એ 10 ગાથાની ઝુમકો. આ 35 ગાથાનું ઝુમકો છે ને એ ઇન્દ્રિય જ્ઞાન નથી, એટલે અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે જ્ઞાન અને જ્ઞાનના વિજ્ઞાન ની વાત છે. હવે એટલે કરતા બુદ્ધિ તો મોડી પડી હોય ને એને આ જ્ઞાતા બુદ્ધિ નો ખ્યાલ આવે. અને જ્ઞાતા બુદ્ધિ જાય ને તો પછી બે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ બે એક સાથે જાય. એટલે કરતા બુદ્ધિ જ્ઞાતા બુદ્ધિ બે ભૂલ છે પણ વસ્તુ એક જ છે. બરોબર છે. એક વ્યક્તિ હોય એમાં કેમ બે નામ હોય? એટલે ઓલો જાણવાના બાને કરવામાં રોકાણો છે ઇન્દ્રિય જ્ઞાનમાં, અને ઓલો કરવાના બાને રોકાણો છે. જેની કરતા બુદ્ધિ તું એકદમ ગાઢી હોય એને તો જ્ઞાતા બુદ્ધિ નો ખ્યાલ ન આવે. બધું કરું એમ જ થતું. પછી એને કે ભાઈ કરું નહીં જાણો છે તો જાણું થાય તો કે હવે જાણું તો ખરો ને, તો જાણવામાં બહિર્મુખ જ્ઞાન તો એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. એટલે જાણવાના બાને કરવામાં રોકાઈ ગયો. હવે જાણવાનું બંધ થાય ને તો અકર્તા ભગવાન આત્મા દાતા થાય એમ. બરોબર. એટલે આ ક્લોઝિંગ ના જે છે એ હવે છેલ્લી ભૂલ જે છે ઇન્દ્રિય જ્ઞાન નથી એની એના અભાવ માટે આ ગાથાઓ છે. બરોબર. આ 330 ગાથા આ 330 ગાથા ઇન્દ્રિય જ્ઞાન નથી એની માટેની છે. શું કહો છો? મેં કીધું આ તમે જે કીધું ને રે શાસ્ત્ર ત્રય નથી જ્ઞાન, પછી 356 to 365 અને 373 to 382 આ બધી ગાથાઓ ઇન્દ્રિય જ્ઞાન નથી એની માટેની ગાથા છે. હા, જ્ઞાતા બુદ્ધિ ની ભૂલ કાઢવા માટે. મેં કીધું ને કે 3 મહિના કરતા બુદ્ધિ નો અભ્યાસ કરે. એમાં આખો કરતા કર્મ અધિકાર અને સર્વ સિદ્ધાંત બે આવી જાય એમાં. અને પછી જ્ઞાતા બુદ્ધિ નો તેમાં ઓલામાં 31 ગાથા છે, આ 35 ગાથા છે. આ બધી એ બધી જ્ઞાતા બુદ્ધિ ની ભૂલ કાઢવા માટે. બરોબર. એમ આખો સમયસાર 415 ગાથા ભેદ જ્ઞાન થી ભરેલી છે. બરોબર. ભેદ જ્ઞાન એટલે અભેદ નું જ્ઞાન કરાવે એવી. પોતે પ્રતિજ્ઞા કરી છે કે હું એકત્વ વિભક્ત આત્માને જણાવીશ. અનંત ગુણોથી એકપણું અને પરભાવ અને પરદ્રવ્ય થી વિભક્ત નામ જુદાપણું. એટલે પરદ્રવ્ય, પરભાવ અને પરદ્રવ્ય ને લક્ષ્ય થતા પોતાના વિભાવ એ બધાથી ભેદના એવી વાત હું તમને કહીશ. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ થી રહી સમયસારમાં આવ્યું ને નમા સમયસારમાં એવો હું ભગવાન આત્મા છું એવી વાત હું તમને કહીશ. ઠેઠ પ્રતિજ્ઞા લીધી છે તો ઠેઠ સુધી પાડે છે. 382 સુધી પ્રતિજ્ઞા નું પાલન કરતા આવ્યા છે. ચાલો વાંચો આગળ.
અહીં ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા ભિન્ન છે તેવું ભેદ જ્ઞાન છે. જેમ રાગથી આત્મા ભિન્ન છે તેમ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. ક્યારે? કે રાગના સદભાવ વખતે પણ આત્મા રાગથી ભિન્ન છે અને ઇન્દ્રિય જ્ઞાનના સદભાવ વખતે પણ આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન છે. એનો અર્થ શું થયો? એટલે ઇન્દ્રિય જ્ઞાન એટલે પાંચ ઇન્દ્રિયને ઇન્દ્રિયોને જે છે મન નશયોપશમ એ તો હોય પણ એનાથી ભિન્ન આત્મા છે. અને રાગનો કર્મમાં દ્રવ્ય કર્મમાં રાગનો ઉદય હોય એ સમયે પણ આત્મા તો રાગથી ભિન્ન છે. એનો અર્થ એમ કે તમને અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્માનું ભાન થાય ને તો પણ ઇન્દ્રિય જ્ઞાન તો રહેશે 12મા ગુણસ્થાન સુધી. અને રાગ છે એ 10મા ગુણસ્થાન સુધી રહેશે. પણ એ આત્મા તો એ બે થી ભિન્ન છે. અત્યારે ભિન્ન છે પણ એને ભાન નથી ફક્ત ભગવાન આત્મા. તો ભાન થયા પછી પણ એ રહેશે પણ એમાં એને સ્વામી પણ હવે નહીં રહે. બરાબર? ચલો વાત આગળ. હા, એ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન અંદર લક્ષ કરવામાં નડતું નથી. કેમ? શિષ્યનો પ્રશ્ન સમયસર 14મી ગાથામાં આવ્યો કે આ પાંચ ભાવો છે તે વિદ્યમાન છે. શિષ્યની જિજ્ઞાસા કર્મથી બંધાયેલો છે. નર નારક આદિ પર્યાયો છે. ગુણભેદ દેખાય છે. આ અગુરુ લઘુ ગુણના વિશેષ ભાવો પણ પ્રગટ વધ ઘટવાળા દેખાય છે. અને રાગથી ત્યારે મારો આત્મા સહિત છે તે કાળે શુદ્ધ આત્માનો અનુભવ કેમ થઈ શકે? એના સદભાવ વખતે શુદ્ધ આત્માનો કેમ અનુભવ થાય? એમ શિષ્યનો પ્રશ્ન આવ્યો. એનો ઉત્તર અપૂર્વ આપ્યો છે કે બધા ભાવો આત્મામાં અભૂતાર્થ હોવાથી શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ શકે છે. અર્થાત શુદ્ધ આત્મામાં એનો અભાવ છે. તું શુદ્ધ આત્માનું લક્ષ્ય કરને. જો એ ભાવો સહિત હશે તો એનું લક્ષ્ય પણ સાથે આવશે. પણ અનુભૂતિ થતાં એનું લક્ષ્ય છૂટી જાય છે ને એકલા આત્માનું જ લક્ષ્ય થાય છે. સામાન્યનું તેથી અમે અનુભવથી કહીએ છીએ કે ભગવાન આત્મામાં એ પાંચ ભાવનો અભાવ છે એટલે શુદ્ધ આત્માનો અનુભવ થઈ શકે છે. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધને. એટલે શું આવ્યું? બધા જીવો સિદ્ધ છે. પામેલ સર્વસિદ્ધ ભગવાનને મંગલાચરણ કર્યું. સિદ્ધ ભગવાનને નમન કરીને. બરોબર? એ શિષ્ટાચાર છે. જયારે અમૃતચંદ્રાચાર્ય નવો સમય સાર કહીને પોતાના ભગવાન આત્માને નમસ્કાર કર્યા. તો એનો અર્થ શું કે બધા સિદ્ધ હરિયંશ ને પોતાનો ને બધાનો આત્મા એક સત્ય છે એટલે એને તત્વથી લીધું આપું. અને ભાવા એ કીધું એટલે અસ્તિત્વ સત્તા છે એટલે અનાદિ અનંત નિત્ય ઉદ્યતરૂપ છે. બરોબર? સ્વભાવ. પછી બીજી ગાથામાં શું કીધું? જીવ ચરિત્ર દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પૂતગલ ના પ્રદેશ. એટલે સ્વસમય ને પર સમયની પરિભાષા આપી કે જે જ્ઞાન સમયની ભાષા તો કુનકુન ભગવાને કીધું પણ ટીકામાં સમયના પદાર્થનું વર્ણન થયું અમૃતચંદ્રાચાર્ય. અને આ સ્વસમય પર સમય છે એ ઉપાધિ છે. એટલે જાણે ને જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. ઉપયોગ લક્ષણ એમાં ઉપયોગમાં ઉપયોગ છે એવો સમય નામનો પદાર્થ છે. બરોબર? બાલ ગોપાલ ને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. પણ એમાં સ્વનું લક્ષ કરે ઉપયોગ પ્લસ સ્વનું લક્ષ સ્વ સમય અને ઉપયોગ પ્લસ પરનું લક્ષ એટલે પર સમય એટલે એ ઉપાધિ થઈ ગયું. પ્લસ કર્યું ને એટલે ત્રીજી ગાથામાં કીધું કે ઈ સુંદર પણ નથી. પોતાના દ્રવ્ય ગુણવામાં રહીએ ને દરેક દ્રવ્ય એનું સુંદર પણ બીજા દ્રવ્યમાં હેરફેર કરે એનું સુંદર પણ નથી. ચોથામાં એમ કીધું કે કામ ભોગ બંદર ની કથા તો અનાદિથી સાંભળી છે પણ એ જે પોતાના આત્માની વાત એને સાંભળી નથી.
અહીં સુધી પરિણામી દ્રવ્યની જ વાત કરી, એકત્વ એમ કહ્યું, બરોબર, તત્વ શુદ્ધ થાય. પણ 5મી ગાથામાં પછી એમ કીધું કે એકત્વ વિભક્ત ભગવાન આત્માની વાત કરી. એટલે 6ઠી ગાથામાં પ્રશ્ન પૂછ્યો કે એવો ભગવાન કોણ છે કે જેને જાણવો જોઈએ, એને અનુભવ કરવો જોઈએ, બરોબર. એટલે 6ઠી ગાથામાં એ આખો અનાદિ શિષ્યનો પ્રશ્ન જેને અધ્યાત્મમાં પ્રવેશ કરવાનો હોય ને એને કૃપાળુ દેવ છે ને મોક્ષમાં પ્રકાશકમાં પૂછાડી દે કે કોણ છો, ક્યાંથી થયો, સ્વરૂપ છે મારું ખરું. એટલે ત્યાં એ પ્રશ્નના જવાબમાં 6ઠી ગાથામાં પર્યાયથી ભેદજ્ઞાન કરાયું, બરોબર. અને 7મી ગાથામાં ગુણભેદથી ભેદજ્ઞાન કર્યું કે રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય એટલે ભેદ ઉપર લક્ષ નહીં કરવાનું, અભેદનું લક્ષ કરવાનું. 8મી ગાથામાં એમ કીધું કે ભાઈ ભેદ વિના તો તમને જણાવી ન શકાય અભેદ આત્મા. એટલે જ્ઞાન તે આત્મા એટલું તો કેવું જ પડે. તો એને બતાવવો છે ગુરુને અભેદ અને શિષ્યને સમજવો છે અભેદ. એટલે એ જેવો સમજી જાય છે ને અભેદ આત્મા એટલે એને આનંદની અનુભૂતિ થાય છે. પણ એ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. એટલે ભેદ ને અનુસરવાનો નહીં, અભેદ ને જોતા પછી ભેદ દેખાતો નથી એમ. તો એમ કે છે કે વ્યવહાર પદાર્થનો કેવી રીતે પ્રતિપાદક છે. તો ભાવશ્રુત કેવડી ને દ્રવ્યશ્રુત કેવડી 9-10 ગાથામાં એ કીધું. એટલે પછી શિષ્યને એમ થયું કે ભાઈ પરમાર્થ ને બતાવનારો છે તો આપણે એનો શું કામ નિષેધ કરવો જોઈએ. તો કે ભાઈ એનો નિષેધ એટલા માટે કરવો કે જો પુરુષાર્થ ને આશરે સમ્યક દર્શન થાય. વ્યવહાર છે નહીં એટલે પર્યાયથી દ્રવ્યમાં નથી તો એને વ્યવહાર બધો અભૂતાર્થ અસત્યાર્થ ને ચિષ્ટ છે, ગૌણ કરીને એનો નિષેધ કર્યો. પછી નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ, પછી સવિકલ્પમાં આવ્યો તો રાગ તો રહ્યો ને ઇન્દ્રિય જ્ઞાન રહ્યું. તો એ વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે કીધું. 77મી દશામાં જ્ઞાનીનું લક્ષણ શું એમ કીધું ને તો ત્યાં શુદ્ધ પરિણતિને જ્ઞાનીનું લક્ષણ કીધું. એટલે અહીંયા વ્યવહાર તો છે પણ એને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ત્યાં ઉડાડ્યું. કારણ કે ઈ એનું લક્ષણ હતું તો પરલક્ષી ભાવ છે અને પરસેતાનંદી જ્ઞાન છે. એટલે એ એનું લક્ષણ નથી. પણ આત્માના લક્ષી જે શુદ્ધ પરિણતિ ચાલુ રહે છે ને એ એનું જ્ઞાનીનું લક્ષણ છે. એટલે જો શુદ્ધ પરિણતિ વહી જાય, શુદ્ધોપયોગ તૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય એમ નહીં, પણ શુદ્ધ પરિણતિ તૂટી જાય તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એટલે 13મી ગાથામાં પછી વિષય વસ્તુ કીધી 9 પદાર્થને. હવે 14મી ગાથામાં કીધું કે ભાઈ શુદ્ધ નહીં તું જાણ તો શુદ્ધ નહીં આ કેવો છે. 5 વિશેષણ નાખ્યા. બોલો એના 5 વિશેષણ. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષણ સંયુક્ત. એટલે કે તમે આવો ભગવાન આત્માને જાણવાનું કહો છો એટલે એ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, બરોબર, આવો છે. જેમ આપણે સકલ બેરાવરણ ના બોલ કર્યા ને એમાં 5 બોલ યાદ રાખવાના, બરોબર, આ ભગવાન આત્માના છે. એટલે ઈ તમે આવો કીધો તો પર્યાયમાં તો અમને આ બધું જણાય છે. બંધાયેલો છે, બોધેજ દેખાય છે, બધું રાગ દેખાય છે, રાગના કર્મચિતમાં કર્મફળમાં એ બધું દેખાય છે. તો અમે કેવી રીતે આત્માનો અનુભવ કરીએ તો કે એ બધા ભાવ કેવા છે મર્યાદિત છે. મર્યાદિત છે એક સમયની પર્યાય છે ને, એટલે એ એક સમયની પર્યાય ને તું લક્ષ છોડી દે અને ત્રિકાળી નું લક્ષ કહું તો તમે અનુભવ થશે. 14મી ગાથા કોની છે? 14મી ગાથા કોની છે? કોની છે? હા, અહીંયા લખ્યું છે શુદ્ધ નયનું ગાથા સૂત્ર છે. હા, એટલે કોની કહેવાય? એટલે જ્ઞાની ની કહેવાય. સમ્યક દર્શન. સમ્યક દર્શન. સમ્યક દર્શન નો વિષય બતાવ્યો. 15મી ગાથામાં સમ્યક જ્ઞાન નો વિષય બતાવ્યો. એટલે જ્ઞાનાકાર જ્ઞાન નો તિરોભાવ ને જ્ઞાનાકાર જ્ઞાન નો આવિર્ભાવ જ્યાં પર્યાયની વાત છે એટલે સમ્યક જ્ઞાન. આ ત્રિકાળી સમ્યક દર્શન છે ને એના વિષય ની વાત કરીએ એટલે એ સમ્યક દર્શન કયો, આત્મા કયો કે અનુભૂતિ કયો બધું એક જ છે. અભેદ થઈ ગયો ને રહિત પૂર્વક સહિત થાય એટલે અભેદ આત્મા થઈ ગયો. પછી એમાં ભેદ નથી દેખાતો. જ્ઞેયમાં પર્યાય ભેદ ન દેખાય, જ્ઞેયમાં ગુણ ભેદ ન દેખાય. અને અનુભવ થી નવો અનુભવ અને અનાદિ અનંત ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ જૂનો અભેદ છે. જૂનો અભેદ ને નવા અભેદ એવા ભેદ દેખાતા નથી. ત્રણેય અભેદ ને દેખા ભેદ નથી દેખાતા. એટલે આ 15મી ગાથા સમ્યક જ્ઞાની ને 16મી ગાથા ચારિત્રની દર્શન ના ચારિત્ર.
હા, એને ભેદ થી જુઓ ને તો નિશ્ચય રત્ન ત્રયના પરિણામ નિર્બળ છે, અને ભેદ થી જુઓ તો મેચક કહેવાય, અને અભેદ જુઓ તો અમેચક કહેવાય. કારણ કે રાગી પ્રાણીને ભેદને જોતા રાગને ઉત્પત્તિ થાય છે. અને પછી એના દ્રષ્ટાંત રૂપે 17-18 ગાથા દીધી. એટલે દ્રષ્ટાંત રાજાનું આપી ગયું ને કે રાજાને જાણે, પછી એની શ્રદ્ધા કરે, પછી એમાં સેવા કરે. એવી રીતે આ ભગવાન આત્માને જાણે, પછી એની શ્રદ્ધા કરે ને એનું અનુસરણ કરે. એમ એવું નથી કરતો એ મિથ્યા દ્રષ્ટિ, જાણેલાનું શ્રદ્ધા નથી કરતો તો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. 19મી ગાથામાં 17-18 ગાથાની બીજી ટીકા, 2 ટીકા છે. તો બીજી ટીકામાં કીધું કે ભાઈ સમ્યક દર્શન ના એ વિભાગ કીધા. 50 સૂત્રમાં આવે છે, 3 મીટર જાપદી માત્રા. એટલે એમ કે કાં તો પોતાની મેળે અનુભવ કરે છે ને કાં એને વિસર્ગ જ કહેવાય, ને કાં કોઈ જગાડે ને જાગે એટલે અધિગમ જ કહેવાય. તો કે ભાઈ એવું ન થાય ત્યાં સુધી અજ્ઞાની છે, તો કે હા એ અજ્ઞાની છે, બરોબર. પછી અજ્ઞાની ક્યાં સુધી ગઈ, એટલે 19મી ગાથા અપ્રતિબિંબની, 75મી ગાથા પ્રતિબિંબ જ્ઞાનીની છે. બેની ગાથાના શબ્દો સરખા છે, એક અજ્ઞાનીની ને એક જ્ઞાનીની, એવી રીતે. એટલે આ રીતે એમાં 14મી ગાથામાં એક એ પ્રશ્ન અગત્યનો છે કે ભાઈ આ તમે આવો આત્મા કીધો તેનો અનુભવ કેમ થાય, તો કે એ મર્યાદિત છે અને ભગવાન આત્માના ભાવ અમર્યાદિત છે. અને બીજું એમાં એમ કે છે કે ભાઈ તમે આત્મા આંબળો દેખાય ને એમ અમે ભગવાન આત્મા દેખાડો તો અમે માને. ભાવાત્મા એમ આવે છે, જાણેલા શ્રદ્ધાના લૌકિકમાં. તો કે ભાઈ સામ્યવારિક પ્રત્યક્ષ નો વિષય નથી ભગવાન આત્મા. એ તો તમે જેમ તમારા બાપ દાદા તમે જોયા નથી છતાં માનો છો તે, એવી રીતે આ પણ પરોક્ષ પ્રમાણ પણ માન્ય છે અને પ્રત્યક્ષ પ્રમાણ પણ માન્ય છે. આ રીતે છે, બરોબર. એટલે ઈ 14મી ગાથા કાઢો ને એનો આ પ્રશ્ન કેવી રીતે છે જુઓ. 14મી ગાથા ટીકા વાંચવાની. બહુ શાસ્ત્ર વાંચું ટીકા. એક સેકન્ડ. ટીકા. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય જે નિયત દેખે આત્માને, અવિશેષ અણ સંયુક્ત તેને શુદ્ધ નહીં તું જાણજે. ગાથા. જે નહીં આત્માને બંધ રહિત ને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચડાચળ રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવ રૂપે દેખે છે, તેને તે હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. ટીકા. નિશ્ચયથી અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધ નહીં છે, અને એ અનુભૂતિ આત્મા જ છે. એ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે. શુદ્ધ નહીં કહો યા આત્માની અનુભૂતિ કહો યા આત્મા કહો, એક જ છે, જુદા નથી. અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કહ્યો એવો આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, તેનું સમાધાન. હા, અને એનો આ જવાબ છે. એટલે એને શિષ્યને અનુભવ કરવો છે. વિષય તો અનુભવનો જાણ્યો, પણ હવે અનુભવ કેમ કરવો, તો કે જે પર્યાય છે ને સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી. તો સમ્યક દર્શનનો વિષય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, અને સમ્યક દર્શન છે ક્ષણિક છે, અને આ ત્રિકાળ છે, એટલે એનો મર્યાદિત ભાવ છે, અમર્યાદિત ભાવ, એટલે એનો અનુભવ થઈ શકે. બેન, આ રોનક ને ઈશાન એ લોકો છે ને બહારગામ જાય છે હમણાં, તો એ લોકો મળવા આવ્યા છે, તો આપણે પૂરું કરીએ હમણાં. હા, ભલે. જ્યાં વાણી કે જ્ઞાન છે સુજે લોકાનો, સો વાણી મસ્તક નમે સદા દેતો. જય જ્ઞાન. જય જય.